તો વાત કરીએ અમદાવાદની. અમદાવાદ શહેરમાં કાંકરિયા વિસ્તાર પાસે આવેલા એકા ક્લબ ઉપરનો સ્લેબ અચાનક તૂટી પડતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ એકા ક્લબમાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને જેમાં છત્તીસગઢના એક મંત્રી પણ ઉપસ્થિત હતા. આ પ્રોગ્રામમાં હોલમાં આશરે 4,000 જેટલી સંખ્યા હોવાથી ભારે નાસભાગ મચી હતી. જ્યાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. વિસ્તારમાં આવેલા કાંકરિયા તળાવ નજીક એકા નામની એક પ્રાઇવેટ ક્લબ આવેલી છે. એ ક્લબમાં નાના મોટા પ્રોગ્રામો વર્ષોથી થતા રહ્યા છે. એ જગ્યા મૂળ આબાટેરી જગ્યા હતી, પણ સરકારે જગ્યા લીઝથી નવરત ભાડા પટ્ટે એકા ક્લબને આપી છે. એમાં અનેક પ્રોગ્રામો થતા રહ્યા છે. આજરોજ ખેતીવાડી વિશે એક પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ લગભગ 4,000 જેટલી વ્યક્તિઓ ઉપસ્થિત હતી, જેમાં છત્તીસગઢના એક મંત્રી બી હાજર રહ્યા હતા. અચાનક જ ઉપરની જે સ્લેબ છે ધરાશય થયો હતો અને ધરાશયથી કોઈને સદભાગે કોઈ નુકસાન ન થયું, પણ ભાગહાની એટલી થઈ કે નાની મોટી ઇજાઓ થઈ હતી. સ્થાનિક સ્વરાજ જે સંસ્થા હતી જે માલિકો હતા એ દ્વારા કોઈ જવાબો આપવામાં આવ્યા નથી. પણ કહેવાય છે કે જે સ્લેબ તૂટ્યો એના ઉપર ભાગે સ્વિમિંગ પુલ હતો. એ કાયદેસર છે કે ગેરકાયદેસર, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની મંજૂરીથી હતો કે નથી, એ આગળ તપાસનો વિષય છે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને આગળ જવા રસ્તા બંધ કરી દેવામાં છે. પણ અમારા જે મીડિયાના પ્રતિનિધિ દ્વારા જે યુઝ્યુઅલ મળ્યા છે એ હવે અમે આપણે સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. હરીશ સાથે વૈશ્ય રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ.